તો કેમ છો મિત્રો, મજામાં જ છો? તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે સવારમાં તો બધું કામ થોડુંક અલગ હતું એટલે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા અને આપણા વ્લોગ થોડા કેમ કે મોડા આવે છે અને ટાઈમસર નહોતા બની શકતા. તો જો ઓલા જીઓ અને એલપીજીઓની આગળ જાય છે તે ત્રણેય ભેગા થઈને લૂડો દરરોજ રમી. તો આપણો રોબોટ અહીં પહોંચી જાય છે. તો આ પહોંચે પછી આપણું કામ અહીંયા પૂરું થઈ જશે અને પછી આના પછીની એક પાછળ રો છે ત્યાં તો રોબોટ આપણો હાલતો થઈ ગયો છે ને આપણે પણ હાલા જઈએ. તો અમે અજીઓની રોબોટ અહીંયા છે અને ત્યાં બેઠા છે. તો પછી આપણે ત્યાં જઈને હમણાં રમશું. તો અહીંયા જઈને પણ આપણે વ્લોગ ચાલુ કરશું. તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં આપણે થઈ ગયો છે જે બીજો દિવસ ને આપણે આવી ગયા છીએ સોલરમાં પાછા કામે. તો આપણે અજ્જાનો જો સામે રોબોટ હલવાઈ ગયો છે તો અહીંયા કાઢવાઈ ગયો છે અલ્પેશિયો આમ છે આપણો રોબોટ જો અહીંયા હાલો જાય છે. તો મિત્રો આપણે આપણી સાઈડ ઉપર આજ પાછું એક ગ્રાસ કટિંગનું કામ પણ ચાલુ થઈ ગયું છે. તો આપણે હમણાં ત્યાં જઈને હું તમને દેખાડીશ કેવી રીતના ગ્રાસ કટિંગ કરે છે. જો સામે અહીંયા કણે છે અહીંયા ગ્રાસ કટિંગ ચાલુ છે આપણે આ જગ્યાએ ઉપર. તો મશીન લઈને ગ્રાસ કટિંગ કાપે છે પાવરવાળું છે. તો આપણે એ બાજુ રોબોટ પહોંચ્યા પછી આપણે સીધા અહીંયા જઈશું અને અજ્યોનો રોબોટ હલવાઈ ગયો છે તો અજ્યો પાછો અહીંયા કાઢવાઈ ગયો છે અને અલ્પેશ ગયો આગળ ને આપણે ફટાફટ અહીંયા જઈશું સીધા આપણે રોબોટ લઈને ત્યાં. પછી તમને ત્યાં દેખાડીશ કે ઘાસ કટિંગ કેવી રીતના કટિંગ કરે છે. અને આપણે જો આવી ગયો એનો રોબોટ હલવાનો છે ત્યાં કાઢીને હાલ્યો આવે છે. તો ચલો હવે આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘાસ કટિંગવાળા મશીન પાસે પહોંચી ગયા છીએ. તો સામે જો આવી ગયો બેઠો છે અને આપણો રોબોટ અહીંયા પહોંચી ગયો છે. તો મિત્રો જો આપણે ભાસ્કર તિવારી છે તે આપણું ગ્રાસ કટિંગ ચાલુ છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને એમનું ઘાસ કટિંગ કાપવાનું કામ ચાલુ છે અને આપણું રોબોટ આખો ચાલુ છે. તો જો મિત્રો આજે આપણે આમાં થોડીક ચાજી છે પર ચડી જઈએ એટલે હમણાં રોબોટ હાલશે એટલે બધું સાફ થઈ જશે ક્લિનિંગ ઓટોમેટિક. તો ચલો આપણે પહેલાં આપણું કામ ક્લિયર કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં કેમ કે ઘણા ટાઈમથી આજે આપણે પહેલી વાર નાકાવાળો આવ્યા છીએ. તો અત્યારે આપણું પાણી ચાલુ છે અને જો સૂર્યદાદા પણ હાથમાં જવાયા છે. તો આપણું કામ ચાલુ છે અને મારા બા અત્યારે તલમાં ખાતર નાખે છે અને આપણે તલ પાવાના છે. તો આપણે કંઈક આવા તલ થયા છે. તો આજે આપણે પાણી વાળવાના આવતરીયા તલમાં કેમ કે આજે થોડાક નવરા હતા. તો આપણે આવી ગયા છીએ તલમાં પાણી વાળો પછી આપણે મોડા લગી વારશું પછી આપણે ઘરે જઈશું. તો ચલો મિત્રો આપણે નાકું ભરાઈ રહ્યું હોય તો પહેલાં આપણે નાકું વારી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અમે નાકા વારીને જઈએ છીએ આપણે જ્યાં ટાંકા છે ત્યાં આપણે હાથ પગ ધોઈને અમે જવાનું છે ઘરે. તો મિત્રો દી પણ હાથમાં ગયો છે અને આપણા તલ લાવા થઈ ગયા છે આ બાજુ એટલે આપણે કાલે તલ પણ પી જઈશે. તો અત્યારે માવા પર નાકા વારી છે. તો આપણે હાથ પગ ધોઈને સીધા ઘરે જઈશું અને મોટો ભાઈ જાય છે મેન વાલ છે તે પાણી બંધ કરવા. તો ચલો આપણે આ ટાંકો છે તો આપણે અહીંયા હાથ પગને ધોઈ નાખ્યું ને જો આપણું શાક બકાલવું એટલું બધું ઘણું બધું થઈ ગયું છે. તો ચલો આપણે હાથ પગ ધોઈને સીધા જઈશું ઘરે. તો ફાઇનલી મિત્રો પછી આપણે છે ને આપણે આજે છે હોળી અને આપણો એક ભાઈ હતો તે હાથમાં નહોતો તો પછી આપણે તેને કરી લીધો ટીંગા દોરી અને હવે આપણે બધાથી તેને બગાડવાનો છે. તો ચાલો આપણે બધા પહેલાં તેને પકડી લીધો છે ને આપણે જઈએ સીધા બગાડવા. તો બહુ આખો ભાગી ગયો હતો તો તેને આપણે પકડીને લાવીએ છીએ 5-6 જણા અને હવે પછી આપણે તેને બગાડવાનો છે અને ગારાવાળો કરવાનો છે. તો આપણે બધાએ તેડી લીધો છે. અમને પણ પહેલાં બગાડી ગયો હતો એટલે હવે આપણે એને બગાડવાનો છે એટલે આપણે એને પણ તુલાડી રમાડી દઈએ. તો ચલો મિત્રો આપણે બધા ભેગા થઈ ગયા છીએ અને પછી આપણે કર્યું ચાલુ બગાડવાનું. તો મેં કહો હવે અને અહીંથી આપણે બગાડવાનો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા સોલરમાં આવી ગયા છીએ અને આજે આપણે બીજી સાઈડ આવી ગયા છીએ. તો આ બાજુ જો આપણો રોબોટ જાય છે અને એક આમાં જાય છે તો આમાં સહેલો જાય છે અને આમાં વિક્રમ જાય છે અને આ બાજુ જો બીજો ભાઈબંધ છે ને ત્યાં આવા ઘાસ કટિંગ કરે છે આવા મોટા ઝાડવા હોય તે કાપે છે. તો આપણે ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે આપણે બનાવવાનો ટાઈમ નહોતો મળતો. તો અત્યારે ટાઈમ મળી ગયો હોય તો આપણે વ્લોગ બનાવી નાખ્યો છે અને તો હજુ આપણે ઘણું કામ બાકી છે અને આપણે મિત્રો આપણી વાડી જ્યાં છે ત્યાં આપણે તલ નીંદવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા મોટા તલ થઈ ગયા છે. તો આપણે ત્યાં જઈશું તો આપણે તેને પણ હું દેખાડીશ. તો અને અત્યારે ઘણા બધા પારીટેક તલ થઈ ગયા છે. આપણે જ્યારે મેં વ્લોગ બનાવ્યો હતો ત્યારે તો હજુ આપણે વાવ્યા હતા તેનો વ્લોગ બનાવ્યો હતો અને થોડા ઉગ્યા એનો બનાવ્યો હતો. તો હવે હું જઈશ ને વાડીએ ત્યારે તમને એ પણ બતાવીશ કે તલ આપણા કેવડા થઈ ગયા છે. તો ચાલો અત્યારે આપણે રોબોટ બાજુ જઈએ.